નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દાબેલીની નામ સાંભળીએ એટલે આપણને એક જ વાત યાદ આવે, કચ્છની દાબેલી. હવે આ કચ્છની દાબેલી ખૂબ ફેમસ છે. લોકો ખાવામાં પણ ખૂબ મજાથી ખાતા હોય છે. હવે બહાર જઈને ખાઈએ એના કરતાં જો ઘરે બનાવીને જ ખાઈએ તો, પરંતુ જે સ્વાદની વાત કરીએ તો એ બહાર જેવો સ્વાદ નથી આવતો. હવે આવી ફરિયાદો તમે સાંભળી જ હશે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે આ મસાલો ઘરે રહીને તમે કઈ રીતે બનાવી શકો. તો દાબેલી ટેસ્ટી બનવા માટે એના મસાલો ટેસ્ટી હોવો જરૂરી છે. હવે આજે આપણે જાણીશું કે તમે કઈ રીતથી મસાલો બનાવો તો સ્વાદમાં પણ સારો રહે અને તમારી મહેનત પણ ઓછી થઈ જાય. હવે જો તમે આ રીતે દાબેલીનો મસાલો બનાવવાનો શરૂ કરશો તો તમારે મહેનત કરવાની વધારે જરૂર નથી. તો ચાલો જાણીએ કે જો દાબેલીનો મસાલો ઘરે રહીને બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય. તો આને માટે તમને મસાલાની પણ જરૂર પડશે. હવે આ મસાલામાં તમને જોઈશે ધાણા જીરું, સૂકા ધાણા, વરિયાળી, કાળા મરી, તલ, તજ, નાની ઇલાયચી, લવિંગ, મોટી ઇલાયચી, સૂકા લાલ મરચાં, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ખાંડ અને કાળું મીઠું. તો દાબેલીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તમારે આ બધી જ વસ્તુઓને ભેગી કરી દેવી પડશે. હવે એક બાઉલ લઈ લો, એની અંદર જીરું, વરિયાળી, સૂકા ધાણા અને બીજી બધી વસ્તુઓને લઈ લો. હવે ગેસ ઉપર એક નોનસ્ટિક પેનને ગરમ થવા માટે મૂકી દો. આ પેન થોડું ગરમ થઈ જાય એટલે આપ જે મસાલા આપણે રેડી કરી દીધા છે એને અંદર એડ કરી દો. હવે તમારે એને રોસ્ટ કરવાનું છે. એક ભીની સુગંધ આવવાની શરૂ થાય ત્યાં સુધી તમારે એને રોસ્ટ કરવાનું છે. હવે એકવાર સુગંધ આવવાની શરૂ થાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દો અને મસાલાને ઠંડા થવા દો. હવે મસાલા ઠંડા થઈ જાય એટલે એને મિક્સરમાં પીસી કાઢો. તમારે મસાલાને દરદરો પીસવાનો છે. એકવાર દરદરું પીસાઈ જાય એટલે એને એક બાઉલમાં લઈ લો અને હળદર જેવા મસાલા તમારે મિક્સ કરી એક બાઉલમાં લઈ લેવાનું છે. બસ તૈયાર થઈ ગયો તમારે કચ્છી દાબેલીનો મસાલો. મિત્રો, આ મસાલો બનાવી દો એટલે એને એરટાઇટ ડબ્બામાં ભરવાનું છે. હા, તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આ મસાલો જ્યારે તમે બનાવો છો તેને ઠંડો થવા દો અને બાદમાં જ ડબ્બામાં ભરી દો. આ મસાલો સ્ટોર કરવા માટે તમારે કાચની બરણીનો ઉપયોગ કરવો પડશે. હવે તમે સ્ટીલ અથવા પ્લાસ્ટિકનો ડબ્બો નહીં ચાલે. આ મસાલો બની જાય એરટાઇટ કન્ટેનરમાં તમે ભરી દો એટલે એને ફ્રીજમાં મૂકી દો. હવે જ્યારે પણ તમારે મસાલાનો ઉપયોગ કરવો હોય ત્યારે એને તમે બહાર કાઢો. દાબેલીનો મસાલો તમે 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો. આ મસાલો જો તમે સ્ટોર કરી રાખો તો પણ એનો સ્વાદ નહીં બદલાય અને તમને જ્યારે પણ ખાવું હોય ત્યારે કાઢીને બનાવીને ખાઈ લો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.